ઓકે, તો લાસ્ટ લેક્ચર હતો આપણો લેક્ચર નંબર 5. એની અંદર આપણે ખૂબ જ મહત્વની વસ્તુ કુલમના નિયમો ભણી ગયા હતા. કુલમના નિયમના બે સ્વરૂપ હતા, બરાબર છે. કુલમના નિયમના જલ્દીથી બે સ્વરૂપ લખીએ. પહેલું સ્વરૂપ કયું હતું? અદિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપ, આવું કંઈક હતું ને? મજામાં તો છો ને? ઓકે, ચાલો. બે સ્વરૂપ હતા ને. પહેલું સ્વરૂપ અદિશ સ્વરૂપ શું હતું? તો કે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપન R સ્ક્વેર. કયો બળ? કુલંબીય બળ અથવા તો વિદ્યુતીય બળ, આવું આપણે નામ આપ્યું હતું કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર R હોય તો એમની વચ્ચે બળ કેટલું લાગે? તો કે F. અદિશ સ્વરૂપ. ચાલો સદિશ સ્વરૂપ લખાવો તો અદિશ અહીંયા લખી દો, અદિશ. ચાલો સદિશ સ્વરૂપ લખાવો તો સદિશ સ્વરૂપ એટલે ઉપર ખાલી સદિશ કરવાનો, તો કે સદિશ. ચાલો લખાવો સૂત્ર K Q1 Q2 અપન R સ્ક્વેર, અને અહીંયા શું લખવું પડે? R કેપ. આ કયું સ્વરૂપ હતું? સદિશ સ્વરૂપ. લાસ્ટ લેક્ચરની અંદર મેન આપણે આના વિશે જ વાત કરી હતી, બરાબર છે? પાક્કું ને? ચાલો મિત્રો આગળ વધીએ. આજનો પહેલો સવાલ, જે કુલમનો નિયમ આપણે સદિશ સ્વરૂપે ભણી ગયા હતા, એમાં થોડાક આગળ વધીએ અને પછી દાખલા ગણીએ. લખવી જોજો. વિદ્યુત ભારો માટે સંપાતપણાનો સિદ્ધાંત તારવો. ચાલો શું કે છે? બરાબર ધ્યાન આપો. વિદ્યુત ભારો માટે સંપાતપણાનો સિદ્ધાંત તારવો. મિત્રો હું તમને ક્લિયર દેખાય છે? હું એકવાર ચેક કરી લઉં, કેમ કે ઘણી વખત છે ને વચ્ચેથી બંધ થઈ જાય છે. હું ચેક કરી લઉં. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. શરૂઆત કરીએ. વિદ્યુત ભારો માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો. મિત્રો હું બોલું નહીં, સાંભળજો. વિદ્યુત ભારો એટલે વિદ્યુત ભારની વાત આવી ગઈ. માટે સંપાતપણાનો, સંપાત એટલે ભેગા થવું. હાવ ગુજરાતી ભાષામાં કહીએ તો સંપાત એટલે ભેગા થવું. ઘણા બધા લોકો ભેગા થતા હોય તેને કહેવાય સંપાત. કોરોનાના સમયની અંદર કોઈને સંપાત થવાની જરૂર નથી, ભેગા થવાની જરૂર નથી. એક્ઝેક્ટ એવું જ છે. સંપાતપણાનો સિદ્ધાંત એટલે જ્યારે એક કરતા ઘણી બધી વસ્તુઓ ભેગી થતી હોય ત્યારે સાયન્સની ભાષામાં એને સંપાત થવું કહેવાય. હવે અહીંયા શું લખેલું છે? વિદ્યુત ભારો, એટલે એનો મતલબ એવો થયો કે એક કરતા તો વધારે જ છે ભારો. જો વિદ્યુત ભાર નથી લખ્યો. બીજી વસ્તુ, કુલમનો નિયમ લગાડવો હોય તો ઓછામાં ઓછા કેટલા વિદ્યુત ભાર જોઈએ? જોઈને કહો તો મને આ સૂત્ર જોઈને કે કુલમનો નિયમ લગાડવો હોય તો વિદ્યુત ભાર ઓછામાં ઓછા કેટલા જોઈએ? બે વિદ્યુત ભાર હોય તો બળ લગાડે ને. કોઈ એક વિદ્યુત ભાર હોય તો બળ લગાડી શકે નહીં, એટલે ઓછામાં ઓછા કેટલા જોઈએ? બે. હવે બે વિદ્યુત ભાર હોય તો ડાયરેક્ટ આ નિયમ લાગી જ જાય. પણ જો બે કરતા વધારે વિદ્યુત ભાર હોય, આવી રીતે આ કોઈ વિદ્યુત ભાર Q1, આ કોઈ વિદ્યુત ભાર Q2, આ કોઈ વિદ્યુત ભાર Q3, બે કરતા વધારે હોય ત્યારે નિયમ ઉપયોગ થાય સંપાતપણાનો સિદ્ધાંત. ઓછામાં ઓછા બે હોય તો નિયમ લાગી જાય, જો Q1 Q2. પણ ત્રીજો આવે ત્યારે અંદર ત્રીજાનું કોઈનું સ્થાન છે નહીં, એટલે કયો સિદ્ધાંત? સંપાતપણાનો સિદ્ધાંત. જો કે સંપાતપણાનો સિદ્ધાંત એટલે કુલમનો નિયમ જ છે, પણ આપણે સમજીએ. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. એક કામ કરીએ, બે કરતા વધારે છે તો યામાક્ષ પદ્ધતિ દોરી દઉં અને આપણે સદિશ સ્વરૂપે સમજીએ, એટલે યામાક્ષ પદ્ધતિ. ચાલો યામાક્ષ પદ્ધતિ દોરીએ. બરાબર ધ્યાન આપો. નોટબુક, પેન, કેલ્સી બધું લઈ લેજો, આજે દાખલા પણ ગણવાના છે. ઓકે, યામાક્ષ પદ્ધતિ દોરી દીધી. ઉગમ બિંદુ. દાખલા તરીકે બે કરતા વધારે હું 3 લઈ લઉં તો એક વિદ્યુતભાર અહીંયા લઈ લો Q1, એક વિદ્યુતભાર માની લો અહીંયા લઈ લીધો Q2, અને એક વિદ્યુતભાર માની લો અહીંયા લઈ લીધો Q3. યામાક્ષ પદ્ધતિની અંદર છે તો અંદર એના સ્થાન સદિશ, આનો સ્થાન સદિશ R1, આનો સ્થાન સદિશ R2, આટલું તો આવડે ને? ચાલો આનો સ્થાન સદિશ R3. આ તો કોમન વસ્તુ જ હું કહું છું. ચાલો માની લ્યો મારે Q2 પર લાગતું બળ શોધવું છે. કોની પર લાગતું? Q2. હવે મને પેલા જવાબ આપો, આ પ્લસ છે કે માઇનસ? Q1 પ્લસ, Q2 પ્લસ, Q3 પ્લસ. બધા ધન હોય તો આકર્ષણ થાય કે અપાકર્ષણ? અપાકર્ષણ. હવે મારે કોની પર લાગતું શોધવું? Q2 ઉપર. તો મને જવાબ આપો તો આકૃતિ જોઈને Q2 ઉપર બળ કોણ કોણ લગાડે? Q1 પણ લગાડે અને Q3 પણ લગાડે. તો તમારે ખાલી શું કરવાનું? આના વડે આની પર લાગતું બળ પ્લસ આના વડે આની પર લાગતું બળ. જવાબ પૂરો. ખાલી આટલું કરવાનું છે. આના વડે આની પર જે બળ લાગે એ લખવાનું, આના વડે આની પર બળ લાગે એ લખવાનું. એ બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. જવાબ પૂરો. અને એને જ શું કહેવાય? સંપાતપણાનો સિદ્ધાંત. ક્લિયર છે? ચાલો સમજીએ. લખતા જઈએ અને સમજતા જઈએ. ચાલો લખાવો તો પહેલો મુદ્દો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જે આપણી મેથડ છે એ પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યામાક્ષ પદ્ધતિમાં કયા કયા વિદ્યુતભાર?
વિદ્યુત ભાર, બધાના નામ આપો. વિદ્યુત ભાર Q1 અલ્પવિરામ Q2 અને Q3 ના સ્થાન સદિશ અનુક્રમે કયા કયા છે? તો કે R1 R2 અને R3 છે. એના સ્થાન સદિશ કહી દીધા. ક્લિયર ને? ચલો ઓકે. હું હજી એક વખત ચેક કરી લઉં દેખાય છે કે નહીં, કેમ કે મિત્રો આ હું લેક્ચર રેકોર્ડ કરું ને તો બબ્બે ત્રણ વખત કરવો પડે, વચ્ચેથી કોઈક વખત બંધ થઈ જાય છે. ચાલો અત્યારે તો કોઈ તકલીફ નથી, એટલે હવે મને લાગે છે વાંધો નહીં આવે. ઓકે ચાલો Q1 Q2 Q3 એના સ્થાન સદિશ કયા કહી દીધા? R1 R2 R3. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. આટલું થઈ ગયું. હવે આપણે કોની પર લાગતું બળ શોધવું? આની ઉપર. તો સમજીએ. આના વડે આની પર બળ લાગે કે ન લાગે? આકર્ષણ કે અપાકર્ષણ બંને પ્લસ છે. આના વડે આની પર બળ લાગે કે ન લાગે? તો કે લાગે. આકર્ષણ અપાકર્ષણ. આને દૂર ધક્કો મારે કે નજીક લાવે? આને દૂર ધક્કો મારે કે નજીક લાવે? તો કે દૂર ધક્કો મારે. તો એનો મતલબ આના વડે આની પર બળ લાગે આમ. જો આના વડે આની પર શું લાગે? બળ. કોણ લગાડે છે? એક. કોની પર લગાડે છે? કે બે ઉપર સદિશ. મિત્રો આ ખબર છે ને, લાસ્ટ લેક્ચર ની અંદર મેં આ જ સમજાતા કે એક વડે બે પર લાગતું બળ લગાડે એ પાછળ, જેની પર બળ લાગે એ આગળ. ચાલો Q3 ની વાત કરીએ. Q3 વડે Q2 પર બળ લાગે કે ન લાગે? તો કે લાગે. કઈ તરફ? તો કે આમ લાગશે. ધક્કો મારે ને, ખેંચશે નહીં. શું મારે? ધક્કો. તો આવું થશે. શું લગાડે? તો કે બળ એટલે F. કોને લગાડ્યું? તો કે ત્રીજા નંબરે. કોની પર લગાડ્યું? તો કે 2 નંબર ઉપર. તો કે સદિશ. આવી ગયું. હવે આ બંને બળનો શું કરવાનો? સરવાળો. એટલે એ કોની પર લાગતું? તો કે Q2 પર. પતી ગયું. ચાલો લખીએ. હવે કોની પર લાગતું બળ? Q2 પર. હવે વિદ્યુત ભાર Q2 પર કોને કારણે? તો કે Q1 ને અને Q3 ને કારણે. Q2 પર વિદ્યુત ભાર Q1 અને Q3 ને કારણે લાગતું બળ નીચે મુજબ લખી શકાય છે. તમારે આવું લખવાનું નથી. ઓકે ચાલો. કોની પર લાગતું બળ? Q2 પર લાગતું બળ એટલે F2 કહી દઉં. બીજા ઉપર બળ લાગે છે ને, બીજા ઉપર બળ. બીજા ઉપર કોણે બળ લગાડ્યું? તો કે આ અને આ. તો કે F21 એટલે એનો મતલબ 1 વડે 2 પર પ્લસ આ F23 આનો મતલબ 3 વડે 2 પર. ક્લિયર? ચાલો બંનેનો સરવાળો કરી દો. કરીએ. F2 સદિશ. ચાલો લાસ્ટ લેક્ચર યાદ કરો. આની જગ્યાએ કંઈક લખાય. સૂત્ર કુલમના નિયમનું સૂત્ર લખાવો કે Q2 Q1 અપન આ ખબર પડે ને, 2 હોય તો 2, 1 હોય તો 1 છેદમાં લખાવો R. ચાલો બોલો તો શું લખાય? 2 1 સ્ક્વેર. કંઈક યાદ આવે છે? હવે હું લખવો પડે? એકમ સદિશ R21 કેપ. જો આનું કામ થઈ ગયું. હવે તમને આ તો લખતા આવડે જ છે. ચાલો લખાવો તો કે Q2 Q3 અપન લખાવો R23 સ્ક્વેર અને એકમ સદિશ R23 એકમ સદિશ. ક્લિયર છે? બસ આટલું ખાલી મેથેમેટિકલ પદ જ લખવાના છે. અને હવે આની અંદર તમને કઈ સામાન્ય દેખાતો હોય તો જોવો તો છે ને, એક K છે, Q2 છે. હવે કોઈ દેખાય છે? આમાં 2 1 છે, અહીંયા 2 3 છે, એટલે ચાલે નહીં. જેટલું સામાન્ય દેખાય એને કાઢી નાખો બહાર. ચાલો સામાન્ય દેખાઈને બહાર કાઢી નાખી. અહીંયા જ લખી દઉં છું, જોતા જાજો. F2 સદિશ ઇઝ ઇક્વલ ટુ K Q2 સામાન્ય. તો બ્રેકેટની અંદર લખાવો K Q2 નીકળી ગયા તો અંદર લખાવો Q1 છેદમાં R21 સ્ક્વેર R21 કેપ. ખબર પડે છે ને? પ્લસ પ્લસ Q2 નીકળી ગયા, K નીકળી ગયા, એટલે અંદર Q3 અપન R23 સ્ક્વેર R23 કેપ બ્રેકેટ ઓવર. પતી ગયું. કોની પર બળ લાગ્યું? તો કે Q2 ઉપર. કોના વડે? તો કે Q1 વડે. કોના વડે? તો કે Q3 વડે. પતી ગયું. આવી ગયું. કોની પર લાગતું બળ? F2 પર લાગતું. તો આખો નિયમ એટલે કયો સિદ્ધાંત? તો કે સંપાતપણાનો સિદ્ધાંત.
આવડશે? બસ આટલું જ સમજવાનું. આનો મેઇન ઉપયોગ છે ને દાખલા ગણવા માટે. આ તો ખાલી થિયરી માટે આપણે સમજાવ્યું. પણ એક વસ્તુ ક્લિયર રાખો, આની પર લાગતો પડશે એટલે આના વડે આની પર એટલે આના વડે આની ઉપર એટલે આ બંનેનો કરવાનો સરવાળો. પણ મિત્રો જોજો, તમે સદિશ સરવાળો કર્યો છે અહીંયા જુઓ બરાબર. તમને ભલે સાદો સરવાળો લાગે, સાદો નથી, ઉપર જો સદિશ કર્યું. એટલે તમે જ્યારે દાખલા કરશો ત્યારે તમારે કયો સરવાળો કરવાનો છે? સદિશ સરવાળો. ક્લિયર છે? ચાલો તો હવે દાખલા જ કરીએ. તો ઉદાહરણનો દાખલા નંબર 1 થઈ ગયો, તો 2 થઈ ગયો, તો 3 થઈ ગયો, તો ઉદાહરણનો દાખલા નંબર 1.4. ચાલો આ બધા નિયમ પરથી એક્ઝામ્પલ 1.4. ચાલો શરૂઆત કરીએ. ક્લિયર દેખાય છે તમને લોકોને? ચાલો દેખાય છે, વાંધો નથી. ઉદાહરણનો દાખલા નંબર કરીએ 1.4. શું કહે છે બરાબર ધ્યાન આપજો. ટેક્સ્ટ બુક લઈ લેજો સાથે, અથવા તો રકમ તમને દેખાય જ છે. શું કહે છે? બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમનો નિયમ. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુતીય બળ માટે કુલમનો નિયમ. બે બિંદુવત વિદ્યુત ભાર લઈ લો. દાખલા તરીકે પહેલો વિદ્યુત ભાર લઈ લો Q1, બીજો વિદ્યુત ભાર લઈ લો Q2. તો એ બંને વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે? તો કે કુલંબીય બળ. આવું લખાય FC, કુલંબીય બળ અથવા તો વિદ્યુતીય બળ, હે ને? ચાલો આગળ જોઈએ. કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ. દળ માટે ફરીથી બિંદુવત દળો વચ્ચેના બે દળ લઈ લો. દાખલા તરીકે એક દળ લઈ લો M1, એક દળ લઈ લો M2. દાખલા તરીકે બંને વચ્ચેનું અંતર R હોય તો એના થઈ ગયા R². તો G, તો એનું સૂત્ર કયું હોય? Fg. કયું બળ? વિદ્યુતીય બળ, કુલંબીય બળ. કયું બળ? ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વીય બળ. ક્લિયર? ચાલો. ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભાર અને દળો વચ્ચેના અંતરના વ્યસ્તના વર્ગ પર રહેલ છે. મિત્રો એટલી ભાષા કોમ્પ્લિકેટેડ લખી છે ને કે વાત જ નહીં પૂછો. જોજો, આ બળ છે એ કોની ઉપર આધાર રાખે? તો કે Q1 Q2 અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર. આ બળ કોની ઉપર આધાર રાખે? તો કે બળ M1 M2 અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર. એટલે એને આખું સેન્ટેન્સ ખાલી લખ્યું હતું. બરાબર છે? એ ભાગને સમજો. હવે સમજો. ઇલેક્ટ્રોન અને પ્રોટોન. કોની વાત કરી? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. પછી શું કે છે? બી ભાગની અંદર વાંચો. આ બી ભાગ અથવા તો બીજો ભાગ. બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. હવે બે પ્રોટોન વચ્ચે, હવે શું લખ્યું છે? લાગતા બળોના માનની સરખામણી કરો. એટલી કોમ્પ્લિકેટેડ ભાષા લખાય છે ને કે વાત જ નહીં પૂછો. એને શું કીધું? પેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જેટલા બળો લાગે ને, ઇલેક્ટ્રોન અને પ્રોટોન પાસે વિદ્યુતભાર હોય કે ન હોય? હોય. તો વિદ્યુતભારને કયું કારણ? એટલે આ બળ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન પાસે દળ હોય કે ન હોય? પહેલો લેક્ચર હોય ને કે ન હોય? ME 9.1 × 10⁻31. યાદ આવે છે કઈક? આવે છે? પ્રોટોનનો દળ 1.67 × 10⁻27. હા, તો દળને કારણે એટલે આ બળ મળે. હવે બળોના માનની શું કરવાની? સરખામણી. મિત્રો હંમેશા યાદ રાખો, ફિઝિક્સની અંદર આવો શબ્દ આવે સરખામણી એટલે લેવાનો ગુણોત્તર. શું લેવાનો? ગુણોત્તર. પહેલા કયું બળ કીધું? વિદ્યુતીય બળ. તો આને ઉપર લખવાના, આને શું લખવાના? નીચે. અને બંનેને શું લઈ લેવાનો? ગુણોત્તર. વાત પૂરી. આટલું ખાલી કરવાનું છે પહેલા ભાગમાં. હવે સેમ એની જ વસ્તુ કોની માટે કરવાની? પ્રોટોન માટે. કે બે પ્રોટોન વચ્ચે પહેલા શોધવાનું, બે પ્રોટોન વચ્ચે આ શોધવાનું, બંનેને શું લેવાનું? ગુણોત્તર. અને બંનેના બળોના માનની શું કરવાની? માન શું કામ લખ્યું ખબર મિત્રો? માન એટલે મૂલ્ય. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય? -1.6. પણ મૂલ્ય લ્યો એટલે +1.6. સમજાય છે? પાક્કું ને? ઓકે, એ ભાગ કરીએ. ચાલો એ ભાગ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતો પહેલા આ બળ શોધી નાખો. આ બળ ચાલો લખાવો તો. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આ બળ એટલે શું બોલાય? વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળ. ચાલો લખીએ તો FC વિદ્યુતીય અથવા કુલંબીય બળ = માનાંક મૂલ્ય લખવું છે ને? ઓકે, ચાલો લખાવો. K QE QP
એ ભગવાન આ શું લખો છો? આ જુઓ તો QE એટલે ઇલેક્ટ્રોન માટે, પછી પ્રોટોન માટે, બંને વચ્ચેનું અંતર મને નથી ખબર તો કહી દો r². એક ભાગ પતી ગયો. આ બળવાળો. હવે એવી રીતે કયું બળ લખો? આ બળ લખો, લખાવો તો. હવે કોની વચ્ચે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે કયું બળ? તો કે ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વીય બળ, ગુરુત્વીય બળ. ચાલો લખાવો F G. મૂલ્ય લખવું છે ને આવી. ચાલો મને લખાવો તો કેવી રીતે લખાય? G. હવે તમારી અગ્નિ પરીક્ષા. Me MP ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ, છેદમાં બંને વચ્ચેનું અંતર, એ તો ફિક્સ જ છે, r². બળોના માનની સરખામણી એટલે બંનેનો શું લેવાનો? ગુણોત્તર. મગજમાં ફરીથી એક વખત કહું, સરખામણી એટલે ગુણોત્તર. આને આપી દો સમીકરણ નંબર 1 આપી દો, અને આપી દો સમીકરણ નંબર 2. બંનેનો શું લેવાનો? ગુણોત્તર 1/2. ચાલો 1/2. ચાલો આના છેદમાં આ લખાવો FC/FG. આખાનો માનાંક કરી દઉં, કેમ કે જો બંને માનાંક છે. ચાલો આ બંનેનો ગુણોત્તર લઈ લો, લખાવો K QE QP upon r². આખાના છેદમાં લખાવો G upon ME MP upon r². કરો કેન્સલ, r² કેન્સલ. બરાબર છે? તો જે વધ્યા એને લખાવો માનાંકમાં FC FG બ્રેકેટ ઓવર લખાવો K QE QP upon G ME MP. ક્લિયર છે? બસ સરખામણી કરવી હતી ને, બધાની કિંમત મૂકી દો, વાત પૂરી થઈ ગઈ. ક્લિયર દેખાય છે? ચાલો કોઈ તકલીફ નથી, એકદમ સરસ દેખાય છે. ઓકે, ચાલો બધાની કિંમત મૂકી દો. મૂકો માનાંકની અંદર FC FG. મિત્રો બધી કિંમત આવડવી જોઈએ. તમારી પાસે ઓપ્શન નથી. કે ની કિંમત 9 × 10⁹ ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹. માઇનસ હોય પણ આપણે મૂલ્ય લખીએ છીએ એટલે પ્લસ. પ્રોટોનનો વિદ્યુતભાર એટલો ને એટલો જ તે પ્લસ. તો અહીંયા ગુણાકાર કરી દો 1.6 × 10⁻⁹. એક આની માટે ને એક આની માટે, કેમ કે બે એનો સરખો જ હોય, છેદમાં. હવે ઇન્ટરેસ્ટિંગ ભાગ, આ બધી કિંમત આવડવી જોઈએ. એમાં બે કિંમત તો કદાચ આવડી જશે, આ કિંમત આવડી જશે. જેની કિંમત 6.67 10⁻−11 આવડી જોઈએ મિત્રો. કિંમત 6.67 × 10⁻11. આ કિંમત યાદ રાખો, યાદ રાખી લ્યો. અત્યારે કોઈ ઓપ્શન નથી. ઇલેક્ટ્રોનનું દળ આ મેં પહેલા લેક્ચરમાં કીધું હતું 9.1 × 10⁻31 હે ને. અને પ્રોટોનનું દળ પહેલું લેક્ચર 1.67 હે ને ગુણ્યા 10⁻27. આવી ગઈ બધી કિંમત. હવે ચાલો બધાનો શું લેવાનો છે? ગુણોત્તર. કેલ્સીની અંદર આ બધાનો ગુણાકાર ભાગાકાર કરી નાખો ઝડપથી. FC/FG ઇઝ ઇક્વલ ટુ, જો પેલા છે ને આ સંખ્યા લઈ લેજો, 9 × 1.6 × 1.6 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા 6.67 ભાગ્યા 9.1 ભાગ્યા 1.67. એ જે કાંઈ નંબર આવે એ, અને પછી બધાની ઘાત કરી નાખો. ઝડપથી કરો તો કેટલી આવે છે જુઓ તો ઝડપથી. હું તમને ડાયરેક્ટ જવાબ આપી દઉં એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે મીન્સ કે તમારે ગણતરી જ કરવાની છે, પણ હું તમને ડાયરેક્ટ કહી દઉં છું. હું અત્યારે ગણતરી નથી કરતો. ચાલો એ બધાની તમે ગણતરી કરો તો તમારી પાસે નંબર કેટલો આવે છે? નંબર આટલો આવે છે, જોજો 2.4 × 10⁻39. 2.4 × 10⁻39. આ બધાનો ગુણાકાર ભાગાકાર કરશો ને એટલે આવશે. મિત્રો મારી પર ડિપેન્ડન્ટ નહીં રહેતા, આ ગણતરી તમારે જાતે કરવાની છે. આ તો મારે અત્યારે વાર ન લાગે એટલે મેં ડાયરેક્ટ કહી દીધું. પાક્કું ને? ઓકે, એકમ બોલો. એકમ આવે નહીં, નો આવે. બળનો એકમ ન્યૂટન, બળનો એકમ ન્યૂટન, ન્યૂટન ન્યૂટન કેન્સલ. જવાબ આવી ગયો. સમજાય છે? પાક્કું ને? હવે જો સરખામણી કરીને એટલે તમને શું ખબર પડે નહીં, જોજો. દાખલા તરીકે હું FC ને પકડી રાખું. FC ઇઝ ઇક્વલ ટુ, આ નંબર અહીંયા લખો તો બેઠો 2.4 × 10⁻39. આ નંબર સામે જવા દો તો FG આવું થાય. હવે આનો મતલબ સમજો તો મિત્રો. આમાંથી કયું બળ મોટું કહેવાય, કયું બળ નાનું કહેવાય? સર ઈ કેમ ખબર પડે? કાંઈ કરવાનું નહીં. આની જગ્યાએ 1 મૂકો તો, આની જગ્યાએ 1 મૂકો એટલે કે એનો મતલબ FG ની કિંમત તમે ખાલી 1 લ્યો
તો એફસી ની કિંમત કેટલી મળે? અહીંયા 1 મૂકો તો શું થયો? 2.4 ગુણ્યા 10⁻39. ઓહો હો હો. જ્યારે આ 1 હોય ને ત્યારે 10⁻39 જેટલું હોય. એનો મતલબ આ કેવા છે? ખૂબ જ મોટા. જ્યારે આ કેવા છે? નાના. એનો મતલબ આ મોટા એટલે એફસી કેવા છે? મોટા. એફજી કેવા છે? નાના. પણ કેવા? ખૂબ જ. તેથી એફસી એટલે વિદ્યુતીય બળ, કુલંબીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું હોય? ખૂબ જ મોટું. આવું સાબિત થયું સરખામણી કરીને આ નંબર લાવી. ક્લિયર? ઓકે. આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે કર્યું હતું. હવે શું કરવાનું? આવું સેમ કોની માટે કરવાનું? પ્રોટોન અને પ્રોટોન માટે. એટલે પ્રોટોન માટે આ શોધવાનું, પ્રોટોન માટે આ શોધવાનું, પછી પાછો બેયનો શું લેવાનો? ગુણોત્તર. આવડશે? ચાલો ઝડપથી કરીએ, વધારે વાત નહીં કરતા. બરાબર ધ્યાન આપજો. અમુક ગણતરી હશે એ તમારે જાતે જ કરવાની છે, કોઈ ઓપ્શન નથી. એટલે મારી રાહ પર નહીં રહેતા ગણતરી કરજો. એક્ઝામની અંદર ગણતરી જ તમને હેરાન કરશે, બીજું કાંઈ હેરાન નહીં કરે. કેલ્સી સાથે હોવાથી વાપરતા આવડતું જોઈએ એવું જરૂરી નથી. કેલ્સી વાપરતા શીખજો ધીરે ધીરે. ગણતરી કરશો તો જ આવડશે. ચાલો ઓકે. કોની વચ્ચે? પ્રોટોન અને પ્રોટોન વચ્ચે પહેલા આ શોધી નાખું. ચાલો પાર્ટ બી. પ્રોટોન અને પ્રોટોન વચ્ચે પહેલા કયું બળ? તો કે વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળ. ચાલો લખાવો તો શું લખાય? Fc = K QP. પ્રોટોન વચ્ચે છે ને, અપન r². QP² કહેવાય. QP². તો આવું લખાય K QP² અપન r². સમીકરણ નંબર 3. 1 2 આમાં આપી દીધા હતા. માનાંક એટલે મૂલ્ય. પાક્કું ને? ચાલો કયું બળ હતું? વિદ્યુતીય બળ. હવે એવી રીતે કયું લખવાનું? વિદ્યુતીય બળ. પછી ગુરુત્વીય બળ. હવે પ્રોટોન અને પ્રોટોન વચ્ચે દળને કે બળને કારણે? દળને કારણે કયું બળ? ગુરુત્વીય બળ. ગુરુત્વીય બળ લખાવો. Fg માનાંક કરી દઉં. ચાલો જલ્દી લખાવો, ઉતાવળ કરો. G MP બે વખત ને, કેમ કે બે વખત પ્રોટોન જ છે, છેદમાં r². ચાલો લખાવો G MP² અપન r². સમીકરણ નંબર 2. 1 અને 2 નો શું લેવાનો? ફરીથી ગુણોત્તર. એ મિત્રો ખબર પડે છે ને? ચાલો જલ્દી. 1 અને 2 નહીં, આને 3 કીધા હતા અને આપી દો 4. 3/4. જલ્દી કરો. ચાલો હવે 3/4. ચાલો આના ભાગ્યા કરો તો શું થાય? FC/FG માનાંકમાં = ચાલો સમજો, આના છેદમાં આ, સોરી આના છેદમાં આ. તો r² તો કેન્સલ થઈ ગયા. જો મિત્રો આની જેવું જ છે. તો ખાલી ઉપરના પદ જ વધે. ઉપરનું પદ એટલે આટલું. તો K QP² અપન આમાં કોણ વધે? G MP². પતી ગયું. હવે ખાલી કિંમત મૂકો. FG = કેની કિંમત? 9 × 10⁹ ગુણ્યા QP એટલે પ્રોટોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻−19 ઉપર સ્ક્વેર. ચાલો હવે આની વાત કરો. G બોલો તો 6.67 10⁻−11. પ્રોટોનનું દળ યાદ કરીને બોલો. 1.67 ગુણ્યા 10⁻27 હોલ સ્ક્વેર. ક્લિયર છે? ચાલો ઝડપથી ગુણાકાર ભાગાકાર કરો. 9 1.6 1.6 1.67 1.67 પાછો એનો વર્ગ. આ બધી ગુણાકાર ભાગાકાર કરીને જવાબ લાવો તો અંદાજે શું જવાબ આવે છે ચેક કરો. તો હું તમને ડાયરેક્ટ જવાબ આપું. એનો જવાબ આવશે 1.3 ગુણ્યા 10⁻36. કેટલો જવાબ આવે છે? 1.3 ગુણ્યા 10⁻36. અહીંયા કેટલો આવતો હતો? 10⁻39. સમજાય છે? તો બે પ્રોટોન વચ્ચેનું બળ હોય તોય તે કુલંબીય બળ તો કેવું હોય? વધારે જ હોય. પ્રોટોન વચ્ચે હોય કે ઇલેક્ટ્રોન વચ્ચે હોય કે ઇલેક્ટ્રોન, આ બળ તો વધારે છે. તેથી શું લખાય?
FC ઇઝ ઇક્વલ ટુ 1.3 ગુણ્યા 10⁻36 FG. આની કિંમત 1 તો આની કિંમત આટલી થઈ ગઈ. તેથી પ્રોટોન પ્રોટોન વચ્ચે પણ કુલંબીય બળ કેવું હોય? વધારે, જ્યારે ગુરુત્વાકર્ષી બળ કેવું હોય? ઓછું. ક્લિયર છે? ખૂબ જ મોટો દાખલો છે. હજી તો અડધો જ પગ્યો છે, હજી આગળનો ભાગ બાકી છે. ચાલો આગળનો ભાગ સમજીએ. શું કે છે? રકમની અંદર ધ્યાન આપો, વાંચો. બી ભાગ, હકીકતમાં આ છે ને એ ભાગનો આખો પાર્ટ એ હતો અને આ એ પાર્ટનો પહેલો ભાગ હતો, આ એ પાર્ટનો બીજો ભાગ હતો. હવે આપણે બી પાર્ટ કરવાનો છે, એટલે હકીકતમાં આને હું કહી દઉં 1, એ પાર્ટનો 1 અને આ એ પાર્ટનો 2. હવે બી ભાગ કરીએ. બી ભાગની અંદર શું કે છે? વાંચો રકમમાં. ઓકે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે, માની લો આ તમારા ઇલેક્ટ્રોન, આ છે પ્રોટોન, કેટલા દૂર હોય? 1 એંગસ્ટ્રોમ. એટલે આ વચ્ચેનું અંતર કેટલું? 1 એંગસ્ટ્રોમ હોય ત્યારે. ઉભા રહ્યો, અંતર જે હોય તે, આ માઇનસ આ પ્લસ, બંને વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ? જલ્દી, આકર્ષણ કે અપાકર્ષણ? આકર્ષણ. બંને નજીક આવશે. નજીક આવે તો ગતિ કરે કે ન કરે? તો કે કરે. અને ગતિ કરે તો અંદર શું આવે? પ્રવેગ. એટલે તમને શું શોધવાનું કે છે રકમની અંદર? જો આકર્ષણ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. કોના કોના પ્રવેગ? ઇલેક્ટ્રોન અને પ્રોટોનના. પ્રવેગ એટલે એ ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવાનો, પ્રવેગ એટલે અને પ્રોટોનનો પ્રવેગ શોધવાનો. ક્લિયર છે? આવડશે? પાક્કું ને? ચાલો જોજો કેવી રીતે શોધીએ. જોજો શું શોધવો છે? પ્રવેગ. જોજો કેવી રીતે જવાબ લાવવો એ સમજો. મારે પ્રવેગ શોધવો છે તો સાવ સીધું સાદું બળનું સૂત્ર કયું પ્રવેગના સ્વરૂપમાં? તો કે F ઇઝ ઇક્વલ ટુ ma. થાય એવું? F ઇઝ ઇક્વલ ટુ ma. દાખલા તરીકે મારે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવો છે. કોનો પ્રવેગ? ઇલેક્ટ્રોનનો. તો લખીએ હવે ઇલેક્ટ્રોન માટે આ સમીકરણ ઇલેક્ટ્રોન માટે લખીએ. F ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો પ્રવેગ. સર બળ કયું? મિત્રો જોજો તો બળ એટલે આ બંને વચ્ચે કયું બળ લાગે છે? આકર્ષણ કે અપાકર્ષણ? આકર્ષણ બળ. કયા સ્વરૂપે? કુલંબીય બળ સ્વરૂપે. એટલે આ બળ છે એ કયું બળ? કુલંબીય બળ. તો કાંઈ કરવાનું નથી. F ની કિંમત શું આવે? સાવ સિમ્પલ, કે આની કિંમત તો કે QE QT બંને વચ્ચેનું છેદમાં R², એટલે આનો સ્ક્વેર 1 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ ચાલે નહીં. 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા? 10⁻10 મીટર. મિત્રો આ ખબર છે ને? આ ક્લિયર હોવું જોઈએ. તો તમારે તો અહીંયા શું લખવાનું? છેદમાં R². એટલે આ અને આ એટલે 10⁻10 એનો પાછો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, જોજો જવાબ આવી ગયો છે, પતી ગયું, ME AE. લ્યો આવી ગયો જવાબ. જોજો કે ની કિંમત છે 9×10⁹. QE ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, પ્રોટોનનો વિદ્યુતભાર છે. આ કિંમત તો છે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ જલ્દી આપેલું છે અંદર, અને તમને આપણે લખીએ છીએ 9.1. ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ તો શોધવાનો હતો, અહીંયા રહ્યો. તો તમારે ખાલી AE ને સૂત્રનો કરતા જ બનાવવાનો છે. બનાવી દો. ચાલો જલ્દીથી જોજો. ક્યાં કરશું? આ સાફ કરી નાખું છું આટલો ઉપરનો ભાગ. બહુ જ મોટો દાખલો છે પણ ખાલી કન્સેપ્ટ છે. ચાલો AE ને સૂત્રનો કરતા બનાવો. AE ઇઝ ઇક્વલ ટુ, જલ્દી લખાવો. આ ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં લખાવો. કે QE QP અપન 10⁻10 એનો સ્ક્વેર, અને આ ME ક્યાં જતા રહે? નીચે. એટલે ME. AE ની કિંમત આવશે, આ મૂકો, આ મૂકો, આ બધી જ કિંમત મૂકો એટલે AE. તમારે ગણતરી જાતે કરવાની છે. પ્રવેગ, ઇલેક્ટ્રોનનો પ્રવેગનો એકમ. ચાલો આ મને જવાબ આપો. પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ સ્ક્વેર. જે કાંઈ જવાબ આવશે સમજાય છે? ઓકે. આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ. હવે પાછો એવો કોને શોધવાનો?
પ્રોટોનનો પ્રવેગ. ચાલો શોધીએ જલ્દી. હવે AP ઇઝ ઇક્વલ ટુ, મિત્રો AP મારે ડાયરેક્ટ આની ઉપરથી લખવાય તો લખાય. જુઓ તો, કેમ કે તમે અહીંયા F લખો તો અહીંયા MP અને AP લખો. હવે F તો એનો જ રહે, ઇલેક્ટ્રોન વચ્ચે લાગ્યું હતું તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગ્યું, પ્રોટોન ને ઇલેક્ટ્રોન વચ્ચે લાગ્યું, બળ તો એનું જ રહ્યું ને. મિત્રો ખબર પડે છે? એટલે એનો મતલબ કે આપણે આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ જ થઈ જાય. કેવી રીતે? AP ઇઝ ઇક્વલ ટુ લખાવો K QE QP, પ્રોટોન ને ઇલેક્ટ્રોન બે આવવાના જ છે, 10⁻10 અંતર એનું જ રહે. ખાલી ક્યાં ચેન્જ થાય? અહીંયા ઇલેક્ટ્રોન નો દળ, તો અહીંયા કોનો દળ? પ્રોટોન નું દળ. પતી ગયું. ખાલી આ એક કિંમત જ બદલાય. જો આનું જ સૂત્ર બેઠો હોય ને, બધી કિંમત મૂકો તો તમારી રીતે તમે ડાયરેક્ટ કરી નાખો ચાલે જ. ઉપરોક્ત સૂત્ર ઉપરથી આ લખી નાખવાનું. ચાલો છે બધા જ છે. કોનો જવાબ આવે? AP. બોલો એકમ કયો આવશે? હવે તો આવડે, મીટર પર સેકન્ડ. આવડશે તો આ આપણે દાખલો પૂરો કર્યો. ઉદાહરણનો દાખલા નંબર 1.4. મિત્રો ખાલી ને ખાલી ગુરુત્વાકર્ષણ બળ અને કુલંબીય બળના સૂત્ર વાપર્યા છે. જો ખાલી ગણતરી કરી છે. આ દાખલો બને ત્યાં સુધી બોર્ડમાં પૂછાતો જ નથી, પણ તમારા બધા કન્સેપ્ટ સરખા થવા માટે, સૂત્ર લગાડવા માટે, સરખામણી શબ્દ સમજવા માટે આ શબ્દ કરવા જરૂર છે. પૂછાય ન પૂછાય આખી વાત અલગ છે, પણ દાખલો આવડવો જોઈએ. આવડશે? અને આનું તારણ શું નીકળ્યું? કયું બળ સૌથી વધારે હોય? કુલંબીય બળ વધારે હોય, ગુરુત્વાકર્ષી બળ ઓછું હોય. ક્લિયર છે? ચાલો ઝડપથી કોપી કરી નાખો. હું ચેક કરી લઉં રેકોર્ડિંગ કેવું થાય છે. એકદમ ઝકાસ થાય છે. સાફ કરી નાખું? ઓકે, ચાલો આગળ વધીએ. મિત્રો કોઈ પણ કન્સેપ્ટ તમારે એવું થતું હોય કે થોડીક ઉતાવળ થઈ ગઈ છે, આવું બધું કાંઈ હોય તો વિડીયોને પાછો રિપીટ કરજો. જ્યારે આપણી સ્કૂલ ચાલુ થાય ત્યારે જે કાંઈ ડાઉટ હોય એ પાછા મને તરત કન્ફર્મ કરી દેજો. બરાબર છે? ચાલો, બને ત્યાં સુધી ડાઉટ જેવું નહીં રાખીએ આપણે, પણ છતાં પણ કંઈક ક્લિયર ન થતું હોય તો વારંવાર વિડીયોને જોશો એટલે તમને તમારા લગભગ જવાબ મળી જ જશે. કેમ કે બધું પહેલી વખત ભણતા હોય તો ત્યારે તકલીફ પડે છે થોડી. આવું આપણે અત્યાર સુધી ભણેલા જ નથી એટલે. ચલો ઠીક છે, આગળ જઈએ. નેક્સ્ટ હવે આપણે કરીશું દાખલા નંબર 1.4 કર્યો ને આપણે. ચાલો સરસ મજાનો દાખલો કરીએ. ખૂબ જ મહત્વનો દાખલા નંબર 1.5. એક્ઝામ્પલ. એકદમ મહત્વનો દાખલો, કન્સેપ્ટ છે. કંઈક યાદ કરજો. પહેલો લેક્ચર છે, બેઠો કોઈ ફરક નથી, પહેલો લેક્ચર જ છે આ જે આ દાખલો છે એ. ચાલો શું કે છે રકમની અંદર? ધ્યાન આપો, સમજતા જાજો. હું જેમ રકમમાં કહેશે એમ હું અહીંયા કરતો જાઉં છું. ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. ધાતુનો વિદ્યુત ભારિત ગોળો કેવો લેવાનો છે? એ. ચાલો લઈ લો. આ દાખલા તરીકે આધાર લઈ લો. આ દોરી છે, આ ધાતુનો ગોળો છે, વિદ્યુત ભારિત છે એટલે આની પાસે વિદ્યુત ભાર છે. તો ગોળાનું નામ એ કહી દઉં તો એની ઉપર વિદ્યુત ભાર કેટલો છે? આ ગોળાનું નામ એ. આ પોતે આની પાસે વિદ્યુત ભાર છે અને આ દોરી છે ને છે નાયલોનની દોરી. ઓકે, આગળ જાઓ. ચાલો પછી શું કે છે? ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ 1.7a જો બતાવેલો જ છે અને એમાં બતાવે જ છે કે ગોળા ઉપર કયો વિદ્યુત ભાર છે? ધન. ઓકે, એટલે આની પર બધો ધન વિદ્યુત ભાર છે. હું એને દાખલા તરીકે નામ આપી દઉં QA. એ ઉપરનો વિદ્યુત ભાર QA. ચાલો આગળ જઈએ. પછી શું કે છે? આકૃતિ 1.7 એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો B એની નજીક લાવવામાં આવે છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. તો આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. હવે શું કે છે? એક હાથો છે, એનાથી પકડેલો એક બીજો ગોળો લઈ લીધો, ગોળો B. વિદ્યુત ભાર રહિત છે કે વિદ્યુત ભારિત છે? જુઓ તો વિદ્યુત ભારિત એટલે આની પાસે વિદ્યુત ભાર છે, એને નામ આપી દો QB. બંનેને એકબીજાની નજીક કેટલા લાવવામાં આવે છે? જો તો નજીક લાવવામાં આવે ત્યારે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર, બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું? 10 સેન્ટીમીટર. એટલે R બરાબર કેટલા? 10 સેન્ટીમીટર. બે વચ્ચેનું અંતર. બરાબર છે? ચાલો, બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. એનું શું શોધવામાં આવે? અપાકર્ષણ. કેમ? કેમ કે આની ઉપર કેવા છે? ધન. આની ઉપર કેવા છે? ધન.
તો આને નજીક લઈ જાઓ તો આ ક્યાં જાય? દૂર. અપાકર્ષણ નોંધવામાં આવે છે. ઓકે, શું કે છે? હવે A અને B ગોળાઓને અનુક્રમે C અને D વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ 1.7b માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. ઉભા રહે. પેલા આટલું ક્લિયર કરીએ. ઉભા રહો, પછી આગળ જઈએ. આ વાહક હાથો. હવે ઉભા રહો મિત્રો. આ પહેલો વિદ્યુતભાર QA, આ બીજો વિદ્યુતભાર QB, આ બંને વચ્ચે એક બળ લાગે. કયું બળ? કે કુલંબીય બળ. લખાવો સૂત્ર. F = K. લખાવો તો QA QB upon R². આવું લખાય? પેલા આટલું લખી દે. દાખલા તરીકે આપી દો સમીકરણ નંબર 1. ચાલો, આટલું કામ થયું. હવે આગળ વાંચો. હવે શું કે છે? હવે જો ઓલો આપણે જે વાત અટકી દઈએ. A અને B ગોળાઓને અનુક્રમે આ A ગોળો. હવે મિત્રો હું આ A ગોળો અહીંયા દોરી દઉં. હવે મિત્રો જાગતા રહેજો અને બરાબર જોજો. આ A ગોળો અને B ગોળાઓને અનુક્રમે આ B ગોળો અનુક્રમે એટલે એક પછી એક C અને D વિદ્યુત ભાર રહિત ગોળા સાથે A ને C સાથે એટલે આ C ગોળો અને B ને D સાથે આ D ગોળો. પેલા મને જવાબ આપો. આની પર વિદ્યુત ભાર છે QA, આની ઉપર વિદ્યુત ભાર છે QB, આની ઉપર વિદ્યુત ભાર છે C ઉપર. વાંચો તો શબ્દ વિદ્યુત ભાર રહિત. આની ઉપર વિદ્યુત ભાર છે નહીં, 0. આની ઉપર વિદ્યુત ભાર નથી. વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે વાંચો. C અને D વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ 1.b માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરવામાં આવે છે. હવે C અને D ને દૂર કરી પેલા બેને સ્પર્શ કરાવવાના. એટલે આનો આની સાથે સંપર્ક કરાવવાનો, આનો આની સાથે સંપર્ક કરાવવાનો અને પછી છૂટા પાડવાના. એટલે બંને તોડી નાખવાના, અલગ કરી દેવાના. આને અલગ કરી દેવાના, આને અલગ કરી દેવાના, આને અલગ કરી દેવાના, આને અલગ કરી દેવાના. બરાબર? ચાલો, કરવામાં આવે છે. દૂર કરી B ને A ની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. ઉભા રહ્યો. જેટલું કીધું છે એટલું પેલા પૂરું કરીએ. જોજો, બંનેનો સંપર્ક કરાવો અને પછી છૂટા પાડો. તો પહેલો લેક્ચર યાદ કરો તો વિદ્યુતભાર શું થાય? એકનો પર જેટલો વિદ્યુતભાર છે આની પર કાંઈ નથી તો વિદ્યુતભાર શું થઈ જાય? વહેંચાઈ જાય. અને આને બંને સંપર્કમાં લાવવાનો પછી છૂટા પાડો આવી રીતે કરીને. તો હવે મને જવાબ આપો, આની ઉપરનો વિદ્યુતભાર કેટલો હોય? A ઉપરનો. આની ઉપરનો વિદ્યુતભાર કેટલો હોય? તો કે QA ઉપરનો વિદ્યુતભાર કેટલો હોય? તો કે QA/2. અને આની ઉપરનો વિદ્યુતભાર C ઉપરનો વિદ્યુતભાર એટલે QC. એની ઉપર એટલો જ હોય, QA/2 એટલે QC. એ સરખો વહેંચાય ને બંનેનો સરવાળો એટલે QA + 0/2. બે ગોળા છે એમ એટલે QA/2. એટલે આની ઉપર તે QA/2 અને આની ઉપર કેટલો? QA/2. આ ક્લિયર છે ને? આ કોની ઉપરનો વિદ્યુતભાર? QA અને QC. ચાલો, હવે આનો જવાબ આપો તો આ બંનેને સંપર્ક કરાવીને છૂટા પાડો તો આની ઉપર કેટલો વધે? ચાલો, QB = QD જવાબ આપો તો આની ઉપર સરખો બે જાય એટલે કેટલો વધે? QB/2. કેમ કે આ અડધા આની આપી દે તો આની પાસે અડધા જ વધે. ક્લિયર? આવું થઈ ગયું. સંપર્ક કરાવીને છૂટા પાડી દીધા. પછી હું કીધું? હવે વાંચો ફરીથી રકમ. દૂર કરી B ને A ની નજીક લાવવાનો. હવે B ક્યાં છે? તો કે અહીંયા રહ્યો એટલે આ કોની નજીક લાવવાનો? A ની નજીક. A એટલે આ કેટલા અંતરે લાવવાનો? બંનેની નજીક 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. એટલે હવે માની લો આ વિદ્યુતભાર એટલે એની ઉપર વિદ્યુતભાર કેટલો છે? QA/2. B વિદ્યુતભાર એટલે આ એની પર વિદ્યુતભાર કેટલો છે? તો કે QB/2. બંને વચ્ચેનું અંતર કેટલું? તો કે 5 સેન્ટીમીટર. મિત્રો 5 સેન્ટીમીટર એટલે R/2 કહેવાય. R ની કિંમત 10, અહીંયા R ની કિંમત કેટલી? 5, તો R/2 કહેવાય. એટલે બંને વચ્ચેનું અંતર કેટલું? R/2. ઓકે, ચાલો હવે જો તેમ લાવવામાં આવે છે. કુલમ્બના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું હશે? ફરીથી એક જ વસ્તુ કે આ બંનેને હવે તમે નજીક લેવા તો આની ઉપર લાગતું અપાકર્ષણ બળ શોધવાનું. જેમ અહીંયા તમે કેમ બળ શોધ્યું હતું? આને નજીક લેવા તો અપાકર્ષણ બળ એવી રીતે ફરીથી શોધો. ચાલો, ફરીથી અપાકર્ષણ બળ શોધીએ. લખાવો તો સૂત્ર. F' કહી દઉં કેમ કે વિદ્યુતભાર બદલાઈ ગયા. જો તો લખાવો તો K
આનો વિદ્યુતભાર QA બાય 2. ચાલો આનો વિદ્યુતભાર QB બાય 2. ચાલો બંને વચ્ચેનું અંતર R બાય 2 બાય 2 આખાનો સ્ક્વેર થાય K Q1 Q2 upon R સ્ક્વેર. એ મિત્રો સમજાય છે ને? ઓકે ચાલો આગળ જઈએ. F ડેશ ઇઝ ઇક્વલ ટુ K QA QB QA QB બે બે કેટલા 4 એટલે 4 R સ્ક્વેર એટલે R સ્ક્વેર 2 નો વર્ગ 4 પણ ક્યાં જતો રહે ઉપર છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં એટલે 4 4 4 તો કેન્સલ. તો લખાવો તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ K QA QB અપન R સ્ક્વેર. લે આને તો કંઈક કહેવાય F જો K K Q1 Q1 QA QA QB QB R સ્ક્વેર તો એને તો F કહેવાય. તો એનો મતલબ એવો થયો કે F ડેશ ઇઝ ઇક્વલ ટુ F. એનો મતલબ શું થયો તો કે શરૂઆતમાં જેટલું બળ લાગતું હતું એટલું જ બળ લાગે છે. સમજાય છે? બળમાં કોઈ ફરક પડતો નથી, ખાલી વિદ્યુત ભારમાં કંઈક ફરક પડ્યો અને એની લીધે બળમાં જે કંઈ થયું એ સમજાશે? ઓકે ચાલો પછી કંઈ છે આગળ કે આવી ગયો છે જવાબ, પતી ગયું. નીચે શું લખેલું હતું? A અને C ગોળાઓ તથા B અને D ગોળાઓના પરિમાણ સમાન છે. A અને B ના કેન્દ્રો વચ્ચે અંતરની સરખામણીએ તેમના પરિબળો અવગણતા. આ બંને આ છે ને ખૂબ જ નાના છે એમ. અંતરની સરખામણીમાં વિદ્યુત ભારો, કુલમનો નિયમ ક્યારે સાચો હોય? બિંદુવત વિદ્યુત ભારો એટલે એકદમ નાના નાના વિદ્યુત ભારો છે. આવડશે? ટૂંકમાં શું થયું કે પહેલા જેટલું બળ લાગતું હતું એટલું જ તમે છૂટા પાડ્યા અને પછી શોધું તો એટલું જ બળ લાગે છે. મેન વસ્તુ આ છે. આને ધ્યાનમાં રાખજો. વિદ્યુત ભાર વહેંચાઈ જાય, આને આની સાથે સંપર્કમાં લો, આની પાસે કાંઈ નથી તો અડધા આને આપી દે તો અડધા જ આની પાસે વધે એટલે QA બાય 2 આની પાસે. અને C પાસે કેટલો વધે તો કે QA બાય 2 થાય. B પાસે કેટલો વધે? B પાસે કેટલો વધે તો કે QB બાય 2. D પાસે કેટલો વધે તો કે QB બાય 2. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. ઓકે કોપી કરી નાખજો અને સમજી પણ લેજો. આગળ જોઈએ. ઉદાહરણનો દાખલા નંબર 1.6 એકદમ સીધો સાદો દાખલો, MCQ માં પૂછાય, ગણતરીમાં તો બને ત્યાં સુધી નથી પૂછાતો. ચાલો એક્ઝામ્પલ 1.6 શું કહે છે બરાબર ધ્યાન આપજો. L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુત ભારો Q1 Q2 Q3 દરેક Q બરાબર છે તેમ મૂકેલા છે. ઓહો ચાલો કેટલી લંબાઈ? L લંબાઈ. તો L લંબાઈ એનો એક સમબાજુ ત્રિકોણ, આ સમબાજુ ત્રિકોણ કેટલી લંબાઈનો? L એટલે બધી બાજુની લંબાઈ L. કેટલા વિદ્યુત ભાર મૂકેલા? 3 Q1 Q2 Q3 પણ બધા કોના બરાબર છે? Q બરાબર એટલે શું? Q1 is equal to Q2 is equal to Q3 is equal to Q. તો ટૂંકમાં આકૃતિની અંદર આમ જોવા જાવ તો હવે આકૃતિ આવી થઈ જાય. આપણે બીજી વખત દોરવાનું નહીં, આ તો ખાલી સમજણ માટે કરતું. અહીંયા Q, અહીંયા Q, અહીંયા Q, આ લંબાઈ L. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. શું કહે છે? ઓકે 1.9 આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભાર કેપિટલ Q, કેન્દ્ર ઉપર એક વિદ્યુત ભાર મૂકવાનો, એની કિંમત કેપિટલ Q. હવે કૌંસમાં વાંચો. Q જેવા ચિહ્ન, આના ચિહ્ન કેવા? ધન ધન ધન. તો એનો મતલબ આને પણ કેવા લેવાના? ધન. આવું સમજજો. પર લાગતું બળ કેટલું હશે? પર લાગતું બળ એટલે આની ઉપર લાગતું બળ કેટલું હશે એમ. કયો સિદ્ધાંત લાગે મિત્રો? કોની પર લાગતું બળ શોધવાનું? આની પર. કોણ કોણ લગાડે? જો આ લગાડે, આ પણ લગાડે અને આ પણ લગાડે. કેમ? જો આ પ્લસ તો આકર્ષણ કે અપાકર્ષણ? તો કે અપાકર્ષણ. આ પણ લગાડે, આ પણ લગાડે, આકર્ષણ કે અપાકર્ષણ? પ્લસ પ્લસ અપાકર્ષણ. આ પણ લગાડે, આ પણ લગાડે, આકર્ષણ કે અપાકર્ષણ? અપાકર્ષણ. ખબર પડે છે? કોની પર લાગતું બળ? આની પર લાગતું બળ. હવે તો મને જવાબ આપો તો હું અહીંયા દાખલા તરીકે ઊભો છું, અહીંયાથી કોઈ વ્યક્તિ મને 50 કિલોગ્રામ વજન વાળો ખેંચે અને અહીંયાથી 50 કિલોગ્રામ વજન વાળો ખેંચે, હું ક્યાં જાઉં? મારી પર લાગતું બળ કેટલું થાય? હું ક્યાં જાઉં? અહીંયા જ રહું ને. તો એનો મતલબ મારી પર બળ લાગતું કેટલું થયું? 0. બળ લાગે નહીં. હવે એવી રીતે એક અહીંયાથી ખેંચે, એક અહીંયાથી ખેંચે, એક આગળથી ખેંચે અને એક પાછળથી ખેંચે, તો મારી પર બળ કેટલું લાગે? બધા 50-50 કિલો વાળા જ છે.
જલ્દી, હું ક્યાં જાઉં? ક્યાંય ન જાઉં, સ્થિર રહું તો મારી પર લગતું બળ કેટલું? 0. બસ ઈ જ પરિસ્થિતિ છે. જુઓ, આના વડે આની પર બળ લાગે કે ન લાગે? તો કે લાગે. આકર્ષણ કે અપાકર્ષણ? તો અપાકર્ષણ. કોની પર? આની પર. કઈ તરફ? તો કે આ તરફ. એટલે આની પર આ બાજુ બળ લગાડે, આની પર તો કે આ બાજુ બળ લગાડે, આની પર કઈ બાજુ બળ લગાડે? તો કે આ બાજુ બળ લગાડે. હવે એક બળ આમ લાગે, એક બળ આમ લાગે, એક બળ આમ લાગે. જો ખેંચવા વાળા બધા સરખા છે. જો 50 50 50 એમ કહી દઉં તો 50 50 વાળા એમ બધા સરખા છે. તો આની પર બળ કેટલું લાગે? 0. સમજાય છે? પાક્કું ને? ગણતરી કરીને થાય તે, પણ આમાં ગણતરી કરવા બેસવાનું જ ન હોય. આ તો ભૂમિતિ છે. સમજાય છે? એટલે શું લખવાનું? અહીં વિદ્યુત ભાર q પર લાગતા બળો સમાન મૂલ્યના અને એકબીજાની અસર નાબૂદ કરતા હોવાથી વિદ્યુતભાર Q પર લાગતું બળ 0 મળે છે. બળ લાગે જ ને મિત્રો, કેમ કે આના વડે આની ઉપર, આની પર ને એટલે નીચે, આની પર તો આને આમ ધક્કો મારે, આની પર આને આમ ધક્કો મારે, બધા સરખો ધક્કો મારે તો આ ક્યાં જાય? ક્યાંય ન જાય. એટલે એની પર લાગતું બળ કેટલું હોય? 0. ગણતરી કરવાની કોઈ જરૂર નથી. સમજાય છે? એક એક્ઝામ્પલ આપો, એનો જવાબ આપો. હવે આ એનસીઆરટી નું નથી, આ હું ખાલી એમનામ એક્ઝામ્પલ આપું છું. ચાલો જોજો અહીંયા. ચાલો અહીંયા કોઈ વિદ્યુત ભાર કેપિટલ Q અહીંયા કેન્દ્ર ઉપર મૂકી દીધો. આ પ્લસ પ્લસ બધા પ્લસ છે. પ્લસ Q પર લાગતું બળ જણાવો. તમને એમ શું દે? અમને એમ પૂછે કે FQ શોધો. રકમની અંદર કીધું કે એક ચોરસના શિરોબિંદુ છે, દરેક આની લંબાઈ L છે, આવું કીધું હોય. ચાલો આનો જવાબ આપો તો. આની પર લાગતું બળ જલ્દી. 0. પતી ગઈ વાત. આના વડે આની ઉપર કઈ તરફ? આના વડે આની પર આકર્ષણ અપાકર્ષણ? અપાકર્ષણ. આને ધક્કો મારે એટલે આમ જાય, એટલે આ લગાડે તો આ તરફ, આ લગાડે તો આ તરફ, આ લગાડે તો આ તરફ, આ લગાડે તો આ તરફ. જો બધા સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં. FQ = 0. ખબર પડે છે? પાક્કી ને? ઓકે, ચાલો આગળ જઈએ. 1.7 પછી કરશું. પેલા નાનો દાખલો કરી નાખીએ, કેમ કે જગ્યા એટલી જ છે એટલે. તો આવી જાવ સ્વાધ્યાયની અંદર ફટાફટ. એકદમ નાના નાના દાખલા 2 પૂરા કરી દઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.1. ચાલો સ્વાધ્યાય પ્રોબ્લેમ 1.1. ચાલો આરામથી તમારે ગણતરી કરવાની, ઝડપથી. 2 × 10⁻7 કુલમ એટલે Q કહેવાય ને. ચાલો 2 × 10⁻7 કુલમ. આગળ જાઓ. અને 3 × 10⁻7 કુલમ એટલે આને Q1 કહો તો બીજાને Q2. જલ્દી લખાવો. 3 × 10⁻7 કુલમ. આગળ વાંચો. વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે, બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર ચાલો અંતરે રહેલા 2 વિદ્યુતભારિત ગોળા વચ્ચે લાગતું બળ. પતી ગયું. આ તો અમારે કરાવવાની જરૂર જ નથી. બળ એટલે F. આવડે? પાક્કું ને? આન્સર કયું સૂત્ર? હું નથી કરવાનો, પણ એક વસ્તુ જોઈ લો. સેન્ટીમીટર ચાલે નહીં, ચેન્જ કરો. 30 × 10⁻2 મીટર. આવડશે? પૂરતી ગયું. સૂત્ર કયું? જલ્દી. F = K Q1 Q2/R². K છે, Q1 છે, Q2 છે, R છે, આ કિંમત છે. બધાનો બળનો એકમ ન્યૂટન. ખતમ. પૂરું. આવડશે? પાક્કું ને? ચાલો આગળ જઈએ ઝડપથી. ચાલો ઉદાહરણનો દાખલા નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 1.2 પ્રોબ્લેમ. ચાલો આજનો છેલ્લો દાખલો, પછી આપણે અટકાવશું અને નવા દાખલા નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, શું કહે છે રકમની અંદર? બરાબર ધ્યાન આપો. 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર. જલ્દી. 0.4 માઇક્રોકુલમ Q 0.4 માઇક્રોકુલમ. મિત્રો હંમેશા યાદ રાખો, હું સમજાવું છું.
એક માઇક્રોમીટર કે તો એનો જવાબ થાય 10⁻6 મીટર. માઇક્રોમીટર એટલે 10⁻6 મીટર. તો આ શું છે? માઇક્રોકુલમ. ટૂંકમાં માઇક્રોમાંથી આમાં જવું હોય, માઇક્રોમાંથી કુલમમાં જવું હોય તો 10⁻6 વડે ગુણ દેવાનું, એટલે 0.4 ગુણ્યા 10⁻6 કુલમ. બસ આવી વાત. આ ખાલી તમારી જાણકારી માટે. આવું તો આવડવું જોઈએ હો. અને ન આવડતું હોય તો શીખી લેજો કે માઇક્રો હોય તો એને કાઢો એટલે 10⁻6 આવે. જો લગાડી દીધા. ક્લિયર છે? ચાલો ઓકે. પછી શું કે છે રકમમાં? વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા, એટલે કોઈ બીજો વિદ્યુતભાર, એટલે આને કહી દો Q1, તો આ લઈ લો Q2. હવે ચાલો Q2 ની કિંમત કેટલી? -0.8 માઇક્રોકુલમ. -0.8 માઇક્રોકુલમ. ચાલો. વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતીય બળ, એટલે આ બંને ક્યાં છે? હવામાં. અને એમની વચ્ચે લાગતું બળ આપી દીધું છે. બળની કિંમત F. કેટલું આપ્યું છે? લાગતું બળ 0.2 ન્યૂટન છે. આ બંને વચ્ચે બળ લાગે છે કેટલું છે? 0.2 ન્યૂટન. શું શોધવાનું છે? એ ભાગની અંદર વાંચો. એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર શોધો. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. પતી ગયું. R ને શોધવા છે ને? ચાલો આવડે જ તે. એમનામાં જ દેખાય. એ ભાગની અંદર Q1 છે, Q2 છે, F છે. તો સૂત્ર તો એક જ લાગે. F = K Q1 Q2 upon R². કોને શોધવાના? R² ને. જો R ને, તો R² ને સૂત્રનો કરતા બનાવો. તો ચાલો અહીંયા કરું છું, ધ્યાન આપજો. ચાલો આમાંથી R² ને સૂત્રનો કરતા બનાવો તો R² F ક્યાં જતા રહે? નીચે. તો ઓલા ઉપર વાળા K Q1 Q2 upon F. ચાલો ચેક કરો. K છે, Q1 છે, Q2 છે, F છે, બધા છે. તો R મળે જ તે, એટલે R² નો જવાબ કંઈક આવશે. પણ R² છે, આપણે સ્ક્વેર ચાલે નહીં, એટલે આનું શું લેવું પડે? વર્ગમૂળ. દાખલા તરીકે 25 જવાબ આવે, 25 આવતો નથી હો, ખાલી કહું છું. તો વર્ગમૂળ લેવો એટલે R = 5. વર્ગમૂળ લેવો પડે ને, એટલે ઈ તમારે જાતે કરવાનું છે. ગણતરી જાતે. ગણતરી હું નહીં કરાવું. R² એટલે R બરાબર અહીંયા એકમ બોલો જલ્દી. R નો એકમ બોલો. અંતર. અંતર શેમાં આવશે? મીટરમાં. મીટર. પૂરું. કેમ કે બધા SI એકમ મૂક્યા છે એટલે. આ જો ને માઇક્રો વાળા હતા એને કુલમમાં ફેરવી નાખ્યા. ઇન શોર્ટ અંતરનો અંતર કયો આવ્યો? એકમ કયો આવ્યો? મીટર. બરાબર છે? બી ભાગ સમજીએ. બી ભાગ તો ખાલી એમ જ આપેલો છે. જોજો પણ સમજવા જેવું છે. પહેલી વખત વાંચતા હોય તો ન સમજાય. શું કે છે બી ભાગની અંદર? બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? જોજો. બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? એક વસ્તુ સમજો તો, પહેલા ગોળા પર બીજા ગોળાને લીધે લાગતું બળ કેટલું છે? રકમની અંદર વાંચો, સમજાય હું શું કહું છું. જોજો. 0.4 વિદ્યુત ભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા નાના ગોળા પર આના વડે લાગતું બળ કેટલું છે? આટલું. આના પર આની વડે લાગતું બળ આટલું. તો આના પર આની વડે લાગતું બળ કેટલું? એ મિત્રો એટલું જ હોય. કુલમનો પેલો નિયમ, ઓલો કુલમનો આપણે જે નિયમ સદિશ સ્વરૂપે ભણ્યા હતા, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય વાળા, અથવા ન્યૂટનના ગતિના નિયમ પ્રમાણે આની ઉપર જેટલું બળ લગાડે એટલું જ આની ઉપર લગાડે. હવે પેલા કેસની અંદર કોને કોના ઉપર લગાડ્યું? જુઓ કે નાના ગોળા પર બીજા ગોળા વડે, આના પર આની વડે. તો બી ભાગની અંદર કોના પર કીધું? બીજા ગોળા પર પ્રથમ વડે. બીજા ગોળા પર એટલે આ ગોળા પર આની વડે. કેટલું લાગે? આના વડે આની ઉપર પ્લસમાં લાગ્યું, તો આના વડે આની ઉપર માઇનસમાં. પતી ગયું. બીજા ગોળા પર લાગતું બળ. બીજા ગોળા પર પ્રથમ ગોળા, એવું નહીં લખીએ બીજા વિદ્યુતભાર વડે. ચાલો, બીજા વિદ્યુતભાર વડે પ્રથમ વિદ્યુતભાર પર લાગતું બળ F = -0.2 ન્યૂટન.
કઈ રીતે તમને યાદ કરો તો આ ક્યાંથી એવું તમે આવું સાબિત કર્યું હતું F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21 આવું તો સાબિત કર્યું જેટલું બળ આ લગાડે એટલું જ બળ આ લગાડે પણ કેવા હોય માઇનસ આના વડે આની ઉપર આટલું લાગે તો આના વડે આની ઉપર કેટલું લાગે એટલું લાગે પણ કેવું માઇનસ ક્લિયર છે પાક્કું ને તો આજે આપણે અટકાવીએ છીએ પણ મિત્રો બધા જ દાખલા જોજો બધાની જે ગણતરી મેં છોડેલી છે અહીંયા તમને ખબર હોય તો પહેલા દાખલાની અંદર ગણતરી બાકી રાખી છે આ ગણતરી બાકી રાખી છે આ બધી ગણતરી સ્વેચ્છાએ પૂરી કરી દેજો તો જ તમને સમજાશે ને તો જ તમે આગળ વધી શકશો આવડશે ચાલો અટકાવીએ છીએ ઓકે